ધોરણ 9 સાયન્સ ચેપ્ટર 5 સજીવોનો પાયાનો એકમ. આ ચેપ્ટરમાં આપણે વનસ્પતિ કોષ, પ્રાણી કોષ, પછી આદિકોષ, કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ વિશે વાત કરી. કોષમાં પટલમય અંગિકાઓ છે. કેટલીક પટલમય વિહીન અંગિકાઓ છે. કેટલીક અંગિકાઓ આદિકોષ કેન્દ્રીય કોષમાં છે, નથી. સુકોષ કેન્દ્રીય કોષમાં છે, નથી. એ બધી બાબતોની આપણે અગાઉ ચર્ચા કરી. હવે વાત કરવા જઈ રહ્યા છે અંગિકાઓ. અંગિકાઓમાં બી આપણે ભણ્યા અંતઃકોષ રસજાળ ભણી ગયા, રિબોઝોમ્સ વિશે પણ ભણી ગયા. અંતઃકોષ રસજાળ ઝાડામય રચના, તેના બે પ્રકાર હતા: ખરબચડી અંતઃકોષ રસજાળ અને લીસી અંતઃકોષ રસજાળ. ખરબચડી અંતઃકોષ રસજાળ એટલે કે જે અંતઃકોષ રસજાળ પર રિબોઝોમ્સ આવેલા હોય તેને ખરબચડી અંતઃકોષ રસજાળ કહે છે, જે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. લીસી અંતઃકોષ રસજાળ. લીસી અંતઃકોષ રસજાળ પર રિબોઝોમ્સ આવેલા હોતા નથી. તે સ્ટીરોઇડ અને લિપિડના સંશ્લેષણનું કાર્ય કરે છે. તમારા માટે શબ્દ આવે સંશ્લેષણ એટલે શું? ઉત્પન્ન કરવાનું કાર્ય. હવે આજે આપણે એક અંગિકા ભણી લઈએ, ગોલ્ગી પ્રસાધન, જેને આપણે ગોલ્ગી કાય પણ કહીએ છીએ. કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે એનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કર્યો. કારણ કે પહેલા જ્યારે કોષની શોધ થઈ ત્યારે આધુનિક માઇક્રોસ્કોપ હતા નહીં, પણ ત્યાર પછી નવા અદ્યતન આધુનિક ટેકનોલોજી વાળા માઇક્રોસ્કોપ આવતા ગયા અને માઇક્રોસ્કોપને આધારે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ગોલ્ગી પ્રસાધનનો અભ્યાસ કર્યો. ચલો હવે એની આપણે આકૃતિ કેવી રીતના દોરવી એનું ધ્યાન રાખીશું. ચોપડીમાં કે મટીરિયલમાં જે પણ આકૃતિ આપી છે એને આધારે આપણે નજર કરીએ તો આપણે શું કરવાનું? આ રીતની આકૃતિ બનાવવાની છે. તમારે આમાં પેન્સિલનું શેડિંગ કરી લેવું. આ ભાગમાં સંપૂર્ણ રીતે. મારી જોડે વ્હાઇટનર પેન હોવાથી આછું શેડિંગ થતું નથી. તમે પેન્સિલનું ચિત્રકામ કરો છો ત્યારે જે આછું શેડિંગ કરો છો એવું આમાં તમે શેડિંગ કરશો, જેથી આકૃતિ સરસ બની જશે. તો હું શેડિંગ કરતો નથી. આ જે છે એ સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે, સિસ્ટરની. અને આ છે પુટિકાઓ. સિસ્ટરની અને પુટિકાઓ કેટલીક જગ્યાએ વચ્ચે છિદ્રો પણ હોય છે. આ છિદ્ર. હવે ગોલ્ગી કાયની વાત કરીએ તો કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી. ગોલ્ગી કાય વનસ્પતિ કોષમાં અને પ્રાણી કોષ એમ બંને કોષોમાં જોવા મળે છે. હા, પણ આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી નથી. ગોલ્ગી કાય સમાંતર રચના, થપ્પી ઉપર થપ્પી, એને સમાંતર રચના કહેવાય છે વૈજ્ઞાનિક ભાષામાં. કેવી રીતના કે આપણા ઘરે ગૌ લાવે, ઓશિકાઓની વાત કરીએ તો આપણા ઘરે એક ઓશિકા ઉપર બીજું ઓશિકું મૂક્યું હોય, ત્રીજું મૂક્યું હોય, ચોથું મૂક્યું હોય, એને સમાંતર ગોઠવણી કહેવાય. તો ગોલ્ગી કાયની રચનામાં સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ આવેલી છે. આ પુટિકાઓને સમાંતર
આ પુટિકાઓને સિસ્ટર્ની તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે સિસ્ટર્ની છે પટલ ધરાવે છે, પડ ધરાવે છે, કે એટલું આમ ટપકા સ્વરૂપે નથી, આમ પટલ કહેવાય. આ પટલ અને વચ્ચેના ભાગમાં પ્રવાહી હોય. એ પટલમય અંગિકા ધરાવે છે, પટલમય છે માટે આને પટલમય અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. સર, તો સવાલ, કઈ અંગિકા પટલમય વિહીન હતી? રિબોઝોમ્સ, જે ખાલી ટપકા સ્વરૂપે હતા, અંતઃકોષરસ જાર પર હતા. ગોલ્ગી પ્રસાધન પટલમય અંગિકા છે. ગોલ્ગી પ્રસાધનના પટલો, આ જે પટલ છે એ કેટલીક વાર જે આપણે દોરેલી અંતઃકોષરસ જાર, આવી આપણે અંતઃકોષરસ જાર દોરેલી, એની સાથે પણ કેટલીક વખતે જોડાયેલા હોય છે. અંતઃકોષરસના પટલ સાથે જોડાયેલી હોય છે કેટલીક વાર અંતઃકોષરસ જાર દ્વારા. હવે આ ગોલ્ગીકાની વાત, કે ગોલ્ગીકા શું કાર્ય કરે છે? તો અંતઃકોષરસ જાર જે છે એ કેટલાક પદાર્થો ઉત્પન્ન કરે છે, કેટલાક પદાર્થોનું સંશ્લેષણ કરે છે, વૈજ્ઞાનિક ભાષામાં સંશ્લેષણ કરે છે, અને એ કોષરસમાં મુક્ત કરે. એમાંથી દ્રવ્યનું ગોલ્ગી પ્રસાધન દ્વારા કોષની અંદર કે બહાર મુક્ત કરવાનું કાર્ય કરે છે. સમજીએ. અંતઃકોષરસ જાર જેને ઉત્પન્ન કરેલા કેટલાક દ્રવ્યો, બધા નહીં, કેટલાક દ્રવ્યો નું આ જે ગોલ્ગીકાય છે એ એમાં પોતાનામાં સંગ્રહ કરે છે અથવા કોષની બહાર એનો નિકાલ કરે છે. તો અંતઃકોષરસ દ્વાર દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું, પદાર્થોનું ગોલ્ગી પ્રસાધન દ્વારા કોષની અંદર કે બહાર મુક્ત કરવાનું એ કાર્ય કરે છે. બીજી વાત, આ જે ગોલ્ગીકાય છે એ કોષમાં આવેલી જુદી જુદી અંગિકાઓ દ્વારા ઉત્પન્ન થયેલા જુદા જુદા પદાર્થોનું પેકિંગ કરવાનું કાર્ય કરે છે. પેકિંગ કરીને કોષમાં સંગ્રહ પણ કરે છે અથવા કોષની બહાર નિકાલ પણ કરે છે. આપણા ઘરની વાત કરીએ તો આપણા ઘરમાં ઘણો બધો સરસામાન હોય તો આપણે પ્લાસ્ટિકના પેકિંગમાં બાંધીને ઘરમાં પણ રાખીએ છીએ, અને સવારે પેલો કચરો પ્લાસ્ટિકની બેગમાં બાંધીને બહાર મોકલીએ છીએ. તો એમાં ગોલ્ગીકાય પેકેજિંગ ઇંગ્લિશ શબ્દ છે, પેકિંગ કરવાનું કાર્ય કરે છે. કેટલાક પદાર્થોનું એ રૂપાંતરણ કરે છે. સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ કરે છે, પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. તો ગોલ્ગીકાય શું કાર્ય કરે છે? તે કોષમાં ઉત્પન્ન થયેલા નિપજોનું પેકેજિંગ કરવાનું, પેકેજિંગ કરીને સંગ્રહ પણ કરે, નિકાલ પણ કરે, રૂપાંતરણ એટલે સરળ શર્કરામાંથી જટિલ શર્કરા. શર્કરા ને બધું શું છે? તો બાયોલોજીમાં ગ્લુકોઝ, શર્કરા, ફ્રુક્ટોઝ, ચરબી, લિપિડ, સ્ટીરોઇડ, અંતઃસ્ત્રાવો, ઉત્સેચકો, આ બધા કોષમાં રહેલા દ્રવ્યો છે. સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ કરે છે. લાઇસોઝોમ નામની અંગિકાનું નિર્માણ કરે છે. હવે આવે છે ભાઈ લાઇસોઝોમ. આ જે પુટિકાઓ દેખાય છે એ કેટલીક પુટિકાઓ છૂટી પડે, અને એ જે છૂટી પડેલી જે પુટિકા છે એમાંથી કેટલીક લાઇસોઝોમ બને છે. શું બને બે? લાઇસોઝોમ. લાઇસોઝોમ શું છે? તો લાઇસોઝોમ એ એક પ્રકારની અંગિકા છે જે પટલમય અંગિકા છે. તો પરીક્ષામાં ગોલ્ગીકાય ની ટૂંક નોંધ પરીક્ષામાં પૂછી શકાય. તો આપણે અહીંયા લાઇસોઝોમ, ગોલ્ગી પ્રસાધન પછી લાઇસોઝોમ અંગિકા વિશે જાણીએ. લાઇસોઝોમ ગોલ્ગી પ્રસાધનમાંથી ઉત્પન્ન થયેલ લાઇસોઝોમ છે. લાઇસોઝોમની આપણે આકૃતિ બનાવીએ તો મટીરીયલમાં, ગાઈડમાં કે એક આકૃતિ આપેલી છે. એ આકૃતિને આપણે બસ આ રીતના સરળ સ્વરૂપમાં દર્શાવવાની છે. આ છે પટલ, અને
આ છે અંદર પાચક ઉત્સેચકો. અંદર આવેલું પ્રવાહી. બસ આ પુટિકાઓમાં જ્યારે ગોલ્ગી કાય જે હતી એ સિસ્ટરની જેવી રચના હતી, કોથળી થપ્પીઓ જેવી રચના હતી. જ્યારે આ પાચક ઉત્સેચકો ધરાવતી અંગિકા જે છે જેને આપણે કહીએ છીએ લાઇસોઝોમ, એક પુટિકા જેવી રચના છે. પુટિકા જેવી રચના તે પાચક ઉત્સેચકો ધરાવે છે, બાહ્ય પટલ ધરાવે છે, માટે એને પટલની અંગિકા કહે છે. ચલો હવે વાત કરીએ તે ક્યાંથી ઉત્પન્ન થાય છે. તો આપણે ગોલ્ગી કાયની જે પુટિકાઓ દોરી, સર ગોલ્ગી કાયની પુટિકાઓ યાદ કરો. આ હું પુટિકાઓ દોરતો હતો. આ પુટિકાઓ છૂટી પડે. એ છૂટી પડ્યા પછી તેમાં અંતઃકોષ રસજાળ જે હતી એમાં બે પ્રકારની અંતઃકોષ રસજાળ હતી. ખરબચડી અંતઃકોષ રસજાળ અને લીસી અંતઃકોષ રસજાળ. તો એમાં રહેલી ખરબચડી અંતઃકોષ રસજાળ જે છે એમાંથી ઉત્પન્ન થયેલા દ્રવ્યો એમાં ભરાય છે. એમાં દ્રવ્યો ભરાયા. પુટિકા કોને ઉત્પન્ન કરી ભાઈ? ગોલ્ગીકાએ. પુટિકા. ઓકે. અને એમાં પ્રવાહી કોને ભર્યું? ખરબચડી અંતઃકોષ રસજાળે. અને આ રીતના લાઇસોઝોમનું નિર્માણ થાય છે. એટલે એવું કહેવાય કે લાઇસોઝોમનું નિર્માણ કોના દ્વારા થાય છે? તો ગોલ્ગી કાય દ્વારા થાય છે. પણ અંદર જે દ્રવ્યો છે, પાચક ઉત્સેચકો છે, એ દ્રવ્યોનું ઉત્પન્ન કરી અંદર ભરવાનું કાર્ય કોણ કરે છે? તો અંતઃકોષ રસજાળ, ખરબચડી અંતઃકોષ રસજાળ કરે છે. જોઈએ, ગોલ્ગી પ્રસાધનમાંથી પુટિકાઓ રૂપે લાઇસોઝોમ ઉત્પન્ન થાય છે. આ પુટિકાઓ સ્વરૂપે લાઇસોઝોમ ઉત્પન્ન થાય છે. લાઇસોઝોમ પાચક ઉત્સેચકો ધરાવતી પટલમય કોથળી છે. બે પાચક ઉત્સેચકો ધરાવે છે. પટલમય રચના છે. લાઇસોઝોમ કોથળીમાં આવેલા ઉત્સેચકો, આ જે અંદર રહેલા ઉત્સેચકો ખરબચડી અંતઃકોષ રસજાળ દ્વારા નિર્માણ પામે છે. તો આ પાચક ઉત્સેચકો કોના દ્વારા નિર્માણ પામ્યા? તો ખરબચડી અંતઃકોષ રસજાળ દ્વારા. લાઇસોઝોમ કોષાંતરીય પાચન માટે. હવે વાત કરીએ કોષના પાચનની ક્રિયા ક્યાં થાય છે. આપણા શરીરમાં આપણા ખાધેલા ખોરાકનું પાચન જઠર અને નાના આંતરડા દ્વારા થાય છે. ઓકે. પણ કોષમાં જ ગયેલો ખોરાક કેવી રીતના કોષમાં ખોરાક પહોંચે? બહુ મહત્વની વાત છે. ચલો, આપણે ખાધો ખોરાક જઠર અને નાના આંતરડા દ્વારા ખોરાક પાચન થયું. પાચિત ખોરાક રુધિર દ્વારા શોષાઈ જાય. શોષાયેલો ખોરાક રુધિરમાં જાય. રુધિર દ્વારા દરેક કોષ સુધી પહોંચે અને કોષમાં પહોંચ્યા પછી એ લાઇસોઝોમ એ ખોરાકનું પાચન કરે અને પાચિત ખોરાકનું નિર્માણ કરે. એટલે જઠર અને આંતરડા દ્વારા પાચિત ખોરાકનું પાછું કોષમાં પહોંચે અને કોષમાં પાચનની ક્રિયા થાય અને એને કહે છે કોષાંતરીય પાચન તરીકે ઓળખવામાં આવે છે. તો પરીક્ષામાં એક માર્કનો સવાલ એવો પૂછી શકાય અથવા ઇન ફ્યુચર આવનારી એક્ઝામોમાં એવું પૂછી શકાય, આપણા શરીરમાં ખોરાકનું પાચન ક્યાં થાય છે? તો આપણે જનરલી જવાબ લખી દઈશું જઠર અને આંતરડામાં. હા, પણ કોષમાં પાચન ક્યાં થાય છે? તો કોષમાં પાચન લાઇસોઝોમમાં થાય છે. ઓકે. તે કોષાંતરીય પાચન માટે અગત્યતા ધરાવે છે. મતલબ કોષની પાચનની ક્રિયા લાઇસોઝોમ કહે છે. એટલે તો એને પાચન કોથળીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. લાઇસોઝોમને પાચન કોથળીઓ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે કોષમાં પાચનની ક્રિયા કરે છે. કારણ કે તેમાં શક્તિશાળી પાચક ઉત્સેચકો આવેલા છે. હવે આ જે પાચક ઉત્સેચકો છે ને એ પાચનની ક્રિયામાં સખત કાર્ય કરે. બધી જ પાચનની ક્રિયા કરી શકે એવા સક્ષમ હોય છે. શક્તિશાળી પાચક ઉત્સેચકો છે. ઉત્સેચકો એટલે શું સાહેબ? કેમિકલ. એ પદાર્થ જે અંદર ખોરાક હોય એ ખોરાકનું વિઘટન કરે અને એમાંથી ઉર્જા પાચિત ખોરાક બનાવે.
તે કોષમાં બહારથી પ્રવેશતા બેક્ટેરિયાનો નાશ કરે છે. હવે સૂક્ષ્મ વાતો થઈ કે કોષ છે, કોષ કેટલો નાનો છે, નરી આંખે દેખાતો નથી, એમાં પાછા લાઇસોઝોમ, એ ક્યાંથી નરી આંખે દેખાશે? એ બેક્ટેરિયા કોષમાં પ્રવેશે તો આ લાઇસોઝોમ માં રહેલા પાચક ઉત્સેચકો બેક્ટેરિયાનું પાચન કરી નાખે છે અને બેક્ટેરિયાનો નાશ કરે છે. કોષમાં નકામી તેમજ તૂટી ગયેલા, નાશ થવાના આરે હોય તેવી જૂની અંગિકાઓનું પાચન કે વિઘટન કરી તે કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે. સાહેબ શું? કોષમાં ઘણી બધી અંગિકાઓ છે, પણ કેટલીક અંગિકાઓ તૂટી ગઈ હોય, કેટલીક જૂની થઈ ગઈ હોય, નાશ થવાની તૈયારીમાં હોય, તો એનું જ લાઇસોઝોમ છે એનું પાચન કરી નાખે, વિઘટન કરી નાખે, એકદમ સાફ સફાઈ જેવું કરી નાખે, ટૂંકમાં એનું અસ્તિત્વ ઝીરો કરી નાખે. કઈ કઈ અંગિકાઓ? તો કોષમાં નકામી તેમજ તૂટી કે નાશ થવાના આરે હોય જૂની અંગિકાઓ નું શું કરે છે? પાચન કે વિઘટન કરી નાખે છે અને કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે. કોનો? એક તો પહેલા કોષમાં પ્રવેશતા બેક્ટેરિયાનો નાશ કરે છે. બીજું, નકામી તૂટી જવાના આરે હોય જૂની થઈ ગયેલી અંગિકાઓનું વિઘટન, પાચન કરી નાખી કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે. બીજી વાત, આપણે એવું જોયું કે લાઇસોઝોમ શક્તિશાળી પાચક ઉત્સેચકો ધરાવે છે. અંદર જે એનું કેમિકલ છે સખત પાચન ક્રિયા કરવા માટે સખત છે કે જેથી બધાનું પાચન કરી નાખે છે. હવે સમજીએ કે કોઈ કારણસર એ પુટિકા જે છે લાઇસોઝોમ એનું બાહ્ય પટલ તૂટી જાય તો શું થશે? બધા પાચક ઉત્સેચકો, અંદર જે બધું પ્રવાહી છે પાચક ઉત્સેચકો, એ કોષમાં બધે આમ ફેલાઈ જશે. પાચક ઉત્સેચકો કોષમાં હવે ફેલાઈ જશે. ધારો કે આપણો આ કોષ છે, કોષમાં પાચક લાઇસોઝોમ છે, લાઇસોઝોમનો બાહ્ય પટલ તૂટી જાય તો એ બધા પાચક ઉત્સેચકો આખા કોષમાં ફેલાઈ જશે. અને કોષમાં ફેલાઈ જાય તો એ તો શક્તિશાળી પાચક ઉત્સેચકો હતા, એ તો પાચનની ક્રિયા કરે તેવા હતા. તે નકામા અને જૂની વિઘટન તૂટેલી અંગિકાઓનું પાચન કરતી હતી, મતલબ એવા શક્તિશાળી પાચક ઉત્સેચકો છે. તો આ પટલ તૂટે, બધા પાચક ઉત્સેચકો કોષમાં પ્રસરી જાય અને કોષમાં રહેલી બધી જ અંગિકાઓનું પાચન કરી નાખે છે. પહેલા એ માત્ર નકામી, તૂટેલી, નાશ થવાની તૈયારીમાં હોય જૂની અંગિકાઓનું પાચન કરતા હતા લાઇસોઝોમ. પણ કોઈ સંજોગો વસાહત આ લાઇસોઝોમનું બાહ્ય પટલ તૂટી જાય તો તેમાં રહેલા શક્તિશાળી પાચક ઉત્સેચકો કોષમાં પ્રસરી જાય છે, ફેલાઈ જાય છે અને કોષમાં રહેલી બધી જ અંગિકાઓનો નાશ કરી નાખે છે. સાહેબ, કોષમાં રહેલી બધી જ અંગિકાઓનો નાશ થાય એનો મતલબ કોષનો પણ નાશ થઈ ગયો. તો આમ તે કોષનો નાશ કરે છે. એટલે શું થયું કે લાઇસોઝોમ પોતાનું શરીર, મતલબ એનું જે બોડી છે કે વોટ એ પાર્ટ્સ જે છે એ તૂટ્યો, એટલે પોતાનો તો નાશ થયો. નાશ તો થયો તો ભલે થયો, જોડે જોડે બીજી બધી અંગિકાઓનો નાશ કરીને કોષનો પણ નાશ કર્યો. માટે તેને આત્મઘાતી અંગિકા કહે છે. આત્મઘાતી એટલે દોસ્ત પોતે તો મળે અને જોડે જોડે બીજાને મારે, એને આત્મઘાતી કહેવાય. તો લાઇસોઝોમ ને આત્મઘાતી અંગિકા અથવા કોથળીઓ તરીકે ઓળખવામાં આવે છે. કારણ આપો. તો જુઓ, કોષીય પાચનની ક્રિયા દરમિયાન કોઈ કારણસર લાઇસોઝોમનું બાહ્ય પટલ તૂટે, જેથી લાઇસોઝોમમાં રહેલા શક્તિશાળી ઉત્સેચકો કોષમાં પ્રસરી જાય છે અને કોષની બધી જ અંગિકાઓનો, કોષમાં રહેલી બધી જ અંગિકાઓનો નાશ, પાચન કરી નાખે છે, જેથી કોષનો નાશ થાય છે. તેથી લાઇસોઝોમને આત્મઘાતી અંગિકા કહે છે. 2 માર્કનું કારણ પરીક્ષામાં પૂછી શકાય. કેવું? તો લાઇસોઝોમને આત્મઘાતી કોથળીઓ અથવા પાચન કોથળીઓ તરીકે ઓળખવામાં આવે છે. કારણ આપો. આવું પૂછી શકાય.
તો આપણે લાઇસોસોમ અંગિકા વિશે ભણ્યા. હવે કણાભસૂત્ર નામની અંગિકા આવી. કણાભસૂત્ર એક મહત્વની કોષની અંગિકા છે જેને કોષનું પાવર હાઉસ અથવા શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. હવે એની રચનાની હું આકૃતિ બનાવું છું. તમારે ઘરે હોમવર્કમાં આકૃતિ સરસ રીતે બનાવવાનો ટ્રાય કરવો. ઉતાવળે દોરી દેવી નહીં, શાંતિપૂર્વક દોરવાની રહેશે આકૃતિઓ. આ જે છે આપણે કણાભસૂત્ર, આ જે બહારનું પટલ છે એ કેટલીક જગ્યાએ છિદ્રિષ્ટ છે, છિદ્રો જોવા મળે છે એના ઉપર. પેન્સિલથી એવું સરસ તમે શેડિંગ આપશો. આમાં પણ શેડિંગ કરશો. બીજું એમાં પ્રવાહી ભરેલું હોય છે, તમે પેન્સિલથી અંદર શેડ કરશો. બીજું આપણે જનરલ જ્યારે વનસ્પતિ કોષ કે પ્રાણી કોષ દોરીએ ને ત્યારે આવી અંગિકા આપણે દોરી દેતા હતા, યાદ કરો. આ કણાભસૂત્ર તો અહીંયા ડીપમાં મતલબ કે એને થોડી વિશિષ્ટ રીતે દર્શાવી છે. તો અહીંયા છે આ છિદ્ર આવેલું બાહ્ય આવરણ, આ છે અંતઃ આવરણ. બાહ્ય આવરણ અને અંતઃ આવરણ. બીજું જે છે એ આ જે છે પ્રવર્ધો છે, વાંકા ચૂંકા પ્રવર્ધો છે. તમે શેડિંગ કામ વ્યવસ્થિત કરજો ભાઈ. આ છે પ્રવર્ધો, જેના ઉપર પ્રક્રિયા થાય છે અને ઊર્જા ઉત્પન્ન થાય છે. એટીપી સ્વરૂપે ઊર્જા ઉત્પન્ન થાય છે. અને આમાં અંદરના ભાગમાં પ્રવાહી છે જેને આધારક કહે છે. આ પ્રવર્ધોની અંદરની બાજુએ
પ્રવાહી છે એ પ્રવાહીને આધારક કહે છે. ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે ક્રિસ્ટી, સોરી એને કહે છે આધારક મેટ્રિક્સ. ઓકે, હવે વાત કરીએ કણાપ સૂત્રની. આકૃતિ સરસ ઘરેથી દોરવી. કણાપ સૂત્ર બે આવરણો ધરાવે છે, એક તો બાહ્ય આવરણ અને બીજું છે અંતઃ આવરણ. બાહ્ય આવરણ ઘણું છિદ્રિષ્ટ હોય છે, એના પર છિદ્રો જોવા મળે છે, અને અંતઃ આવરણ ઊંડા પ્રવર્ધો ધરાવે છે. અંદરનું જે આવરણ જે છે એ ઊંડા પ્રવર્ધો ધરાવે છે. બીજી વાત, અંતઃ આવરણો એટલે કે જે અંદરના જે આવરણ છે એને પ્રવર્ધો કહે છે. આ જે પ્રવર્ધો છે એના ઉપર બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે અને એટીપી સ્વરૂપે ઊર્જા ઉત્પન્ન થાય છે. હવે વાત કરીએ એટીપી એટલે શું. એટીપી એનું ફૂલ ફોર્મ છે એડિનો સાઇન ટ્રાઇફોસ્ફેટ. એક પ્રકારની ઊર્જા છે, ઊર્જા, અને એને એ ઊર્જાને દર્શાવવા માટે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટીપી સ્વરૂપે એને દર્શાવવામાં આવે છે. બીજી વાત, અંતઃપ્રવર્ધો એટીપીના નિર્માણ માટેની એટીપી શાના એટલે કે ઊર્જાના નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટેની આ એક મોટી વિશાળ સપાટી છે. મતલબ આ બધા જ પ્રવર્ધો છે એ પ્રવર્ધો પર રાસાયણિક પ્રક્રિયા થઈ એટીપી સ્વરૂપે ઊર્જા પેદા થાય છે. કણાપ સૂત્ર વધારે વિશિષ્ટ અંગિકા છે ભાઈ, બીજી અંગિકાઓ કરતા થોડી વિશિષ્ટ છે. કેમ કે તે પોતે ડીએનએ પણ ધરાવે છે, તે વલયાકાર ડીએનએ ધરાવે છે અને રિબોઝોમ પણ ધરાવે છે. તેથી તે પ્રોટીન નિર્માણની ક્ષમતા ધરાવે છે. એક્ચ્યુઅલી પ્રોટીનનું નિર્માણ કોણ કરતું હતું? ગોલ્ગી કાય. એના પહેલા કોણ કરતું? અંતઃકોષ રસજાર. પણ રિબોઝોમ્સ પ્રોટીન નિર્માણનું કાર્ય કરે. પણ અહીંયા જે આ કણાપ સૂત્ર છે એ કણાપ સૂત્ર એ વલયાકાર ડીએનએ ધરાવે છે તેમજ રિબોઝોમ પણ ધરાવે છે, જેથી તે પ્રોટીનનું સંશ્લેષણ જાતે કરી શકે છે તેવી ક્ષમતા ધરાવે છે. કોષની વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ. હવે કોષને કાર્યો કરવા માટે, કોષને જીવંત રહેવા માટે ઊર્જાની જરૂર પડે છે. જેમ કે આપણે આપણી વાત કરીએ તો ખોરાકની જરૂર પડે છે, ચાલવા, હરવા, ફરવા, બેસવા, બધી પ્રક્રિયાઓ કરવા માટે ઊર્જાની જરૂર પડે. આપણે આરામની પરિસ્થિતિમાં હોઈએ ત્યારે પણ ઊર્જાની જરૂર પડે. એવું નહીં કે રાત્રે ઊંઘી જઈએ ત્યારે ઊર્જાની જરૂર ના પડે, ઊર્જાની તો જરૂર. એમ કોષને પોતાની બધી રાસાયણિક ક્રિયાઓ, બધી પ્રક્રિયાઓ, જૈવિક ક્રિયાઓ કરવા માટે ઊર્જાની જરૂર પડે છે. તો આ ઊર્જા કોણ ઉત્પન્ન કરીને આપે છે? ભાઈ કણાપ સૂત્ર આપે છે. તો કોષની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઊર્જા એટીપી ના સ્વરૂપમાંથી કણાપ સૂત્ર દ્વારા મુક્ત થાય છે. તો આ ઊર્જા કોણે આપી? કોષને. કણાપ સૂત્રએ આપી, માટે તેને કોષનું પાવર હાઉસ તરીકે, શક્તિઘર તરીકે એને ઓળખવામાં આવે છે. તો લાઇસોઝોમ એટલે આત્મઘાતી અંગિકા, કણાપ સૂત્ર એટલે કોષનું પાવર હાઉસ. તો આજે આપણે 3 ટોપિક ભણ્યા. કયા 3 ટોપિક ભણ્યા? તો એક તો ગોલ્ગી પ્રસાધન, ગોલ્ગી કાય, પછી ભણ્યા લાઇસોઝોમ, અને ત્રીજી અંગિકા ભણ્યા કણાપ સૂત્ર. અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ.